તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી અને પીએસઆઈ ભરતીની અંદર મહત્ત્વના સમાચાર આવી ગયા છે ભરતી બાબતે. તો તેની અંદર મિત્રો કુલ ટોટલ 12,000ની જે ભરતી થવાની છે તેના વિશે મહત્ત્વની અપડેટ આવી ગઈ છે. અને મિત્રો, જે ગૃહ વિભાગ દ્વારા તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. અને મિત્રો, ટૂંક જ સમયમાં જે પોલીસ ભરતી અને પીએસઆઈ ભરતીના જે ફોર્મ ભરવાના શરૂ થવાના છે તેના વિશે મહત્ત્વની અપડેટ પણ આવી ગઈ છે. તો તેના વિશે મહત્વનો વિડીયો છે, તો બને રહેજો વિડીયોના અંત સુધી. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વાત કરીએ, જો પોલીસ ભરતીમાં પીએસઆઈ સહિત વર્ગ 3ની ભરતી કરવા સરકારે ફરીથી કાયમી ભરતી બોર્ડની રચના કરી છે. તો મિત્રો, જે અલગ અલગ જગ્યાઓ છે તે હું તમને આગળ વાત કરું છું. તેની જે જીપીએસસી ગૌણ સેવાની જેમ પોલીસ ભરતી માટે પણ કાયમી સંસ્થા અસ્તિત્વમાં રહેશે. અને રાજ્યના ગૃહ વિભાગ પોલીસમાં પણ સબ ઇન્સ્પેક્ટરથી શરૂ કરીને વર્ગ 3ના તમામ વર્ગોનો સમાવેશ લોક રક્ષક દળ, એલઆરડી, કોન્સ્ટેબલ સહિત ભરતી માટે કાયમી બોર્ડની રચનાનો નિર્ણય કર્યો છે. ગુરુવારથી સાંજે ગૃહ વિભાગમાં નાયબ સચિવ કેવી ડિંડોચાની સહીથી આ અંગેની ઠરાવ પ્રસિદ્ધ કરાયો હતો. અને ઉલ્લેખનીય છે કે 1.5-2 દાયકા પૂર્વે રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ માટે કાયમી સ્વાયત્ત બોર્ડ અસ્તિત્વમાં હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વાર્ષિક સરકાર અસ્થાયી બોર્ડની રચના ભરતી પૂર્ણ કરી તેને વિખેરી દેવાતું હતું, જેમાં પાછળથી કોર્ટ કેસ અને ભરતીઓમાં વિવાદોને તબક્કે જવાબદેહીની નિશ્ચિત થઈ શકતી ન હતી, જેથી ફરી કાયમી બોર્ડની રચના નિર્ણય લેવાનું જાણવા મળ્યું છે. અને સરકાર આ વર્ષે એલઆરડી સહિત પોલીસ દળના વિવિધ સર્વાંગી 12,000થી વધુ જગ્યાઓ માટે જાહેર પ્રસિદ્ધ કરનાર છે. તેના માટે અગાઉ પરીક્ષાઓ, અભ્યાસક્રમ અને બાદમાં રિક્રુટમેન્ટ રૂલ્સ આરઆરના ફેરફાર કર્યા બાદ હવે ગૃહ વિભાગ, ગૌણ સેવા પસંદગી મંડળ, ગુજરાત જાહેર સેવા આયોગ જેવા ભરતીય સંસ્થાની જેમ પોલીસ તંત્ર માટે પણ અલાયદું સંસ્થા રચવાનો નિર્ણય કર્યો છે. આ કાયમી પોલીસ ભરતી બોર્ડ માટે દર વર્ષે પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ માટે જાહેર પ્રસિદ્ધ કરે અને ઓનલાઈન અરજીઓ રિક્રુટમેન્ટ કરશે અને પરીક્ષા સમય યોજી ઉમેદવારોની પસંદગી તેમજ કોર્ટ કેસ સહિત વિવાદો પ્રત્યે જવાબદાર બનશે. અને જેને વાર્ષિક અહેવાલ વિધાનસભામાં રજૂ કરવો પડશે. તો મિત્રો, વાત કરીએ જગ્યાની. તો મિત્રો, તેની અંદર જે જગ્યાની વાત કરીએ તો ગૃહ વિભાગના રાજ્ય પોલીસ દળ વર્ગ 3ની જેલ ખાતા વર્ગ 3ની સીધી ભરતી જગ્યાઓની વિગતો. અને વાત કરીએ તો આ જે જાહેરાત આપવામાં થતી ભરતીઓની જગ્યા છે. અને મિત્રો, વાત કરીએ જગ્યા તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 6,600 જગ્યા છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે 3,302 જગ્યા છે. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી માટે 1,000 જગ્યા છે. અને મિત્રો, જેલ સિપાહી મેલ માટે 1,013 જગ્યા છે. અને જેલ સિપાહી ફિમેલ માટે કુલ 85 જગ્યા છે. અને મિત્રો, કુલ ટોટલ વાત કરીએ તો 12,000ની જે પોલીસ ભરતી થવાની છે તેના ટૂંક જ સમયમાં જે હસમુખ પટેલે પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેની ટૂંક જ સમયમાં જે ભરતીની જાહેરાત થવાની છે અને બુધવાર સુધીમાં જે ભરતીની જાહેરાત થઈ જાય અને ઓનલાઈન એપ્લિકેશન શરૂ થઈ જાય તેવી પણ વાત કરવામાં આવી છે. તો બુધવાર સુધીનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે, તે પણ હું તમને ટ્વીટ આગળ બતાવું છું. તો બને રહેજો વિડીયોના અંત સુધી. તો મિત્રો, આજે ગુજરાત પોલીસની ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર કહેવાય. અને મિત્રો, હસમુખ પટેલે પણ જણાવી દીધું છે કે પોસાય એટલે કે પીએસઆઈ ભરતીના જે હમણાં જ આરઆર નવા આવી ગયા હતા સાંજે, અને બીજા દિવસે આપણે વિડીયો તેનો બનાવ્યો હતો. અને ભરતી બોર્ડની પોસાય પરીક્ષાના નિયમો, ભરતી બોર્ડની રચનાનું જાહેરનામું તથા ભરતી કરવાનો આદેશ ગૃહ વિભાગ તરફથી મળી ગયો છે. અને ટૂંક સમયમાં ભરતીના નિયમો પણ બહાર પડશે. ત્યારબાદ વહેલામાં વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે. અને મેં કીધું તેમ બુધવાર સુધીમાં જાહેરાત આપવાનું લક્ષ્ય પણ રાખવામાં આવેલું છે. તો મિત્રો, જે ચૂંટણી આવી રહી છે તેના હિસાબે પણ ભરતી વહેલી તકે
એની જાહેરાત આવી શકે તેની સંભાવના રહેલી છે. તો મિત્રો, જ્યારે પણ ભરતીની જાહેરાત આવશે, ઓનલાઈન એપ્લિકેશન શરૂ થશે, ત્યારે આપણે એક અલગમાં ડિટેલ્સમાં વિડીયો બનાવશું ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવું. તો મિત્રો, બન્યા રહેજો આપણી ચેનલ ઉપર. અને મિત્રો, આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા થવા આવી રહ્યા છે. તો મિત્રો, સબસ્ક્રાઈબ ચેનલને કરી અને સપોર્ટ આપજો આપણી ચેનલને. અને બન્યા રહેજો આપણી ચેનલ ઉપર. આવી જ એક નવી માહિતી સાથે નવા જ વિડીયોમાં મળીએ આગળ. જય હિન્દ, જય ભારત.